Guys, કેમ છો બધા? Hope you are guys everybody doing well. Stay safe in your home with your family. So guys, welcome મારા vlog ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. જેણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય માતાજીના હમ પિતૃના હમ સબસ્ક્રાઇબ કરી લેજો. અને મેઇન વસ્તુ અમે લોકો જાય છે ટ્રીપ પર વિથ પૂજા ચુડાસમા. આપણી સાથે જોડાયેલા છે. બેન તમે કંઈક બોલશો? બોલો. કેવો જવસો તમે કેટલા એક્સાઇટેડ છો ટ્રીપ માટે? હું એક્સાઇટેડ છું. તારી સાથે આવું છું ને ગાઈસ, મને નથી ખબર ને મેન નીલભાઈએ પ્રેન્ક કર્યો તો ધરતી ઉપર. એટલે આમ એક જોતા પ્રેન્ક કહેવાય ને એક જોતા સરપ્રાઈઝ કહેવાય. ઈ બે જુનાગઢ આવ્યા ને મને બેયમાંથી કોઈની ખબર નહોતી ગાઈસ. હા, મારે જવાનું હે બાકાજી કી બોલાવવા. મને એટલે બોલો કે સાથ મારો તું છોડી ગઈ મને. આપણે જવાનું જ છે માથેરણ. બરોબર ને નીલભાઈ? આપણે બધે જાવું જ છે. જાવું જ છે. મફત નું મુકાય. ના આપણે મફતમાં તું જ લઈ. આપણે હવે પ્રમોશન કરીએ. હા એમ આપણે આબરૂ આખે નાખે ઇન્ફ્લુએન્સ. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ગાઈઝીસ. આપણે બેન ક્યાં પૂગ્યા ને શું કહેવાય? એરપોર્ટ કહેવાય આને. રેલવે સ્ટેશન કહેવાય. હમણાં એક્ચ્યુઅલી મેં નીલબો ફ્લાઇટ માં જાય જઈ ના તુંય જાજ તું ઈ જ એટલે મારે આપણે તો બસમાં જ જાય. સાત સમુંદર પાર માં તેરે કોપીરાઈટ આવી જશે. તારા અવાજ એટલો મધુર છે. બ્લોગ વાળા બ્લોગ કર દે. આવો અવાજ ન હોય. કોકના સ્પીકર ફાટી જાય. મને બહુ મસ્ત કરતા આગા હાલે ના નથી હું જાણ તું દાલ કાઢે મને એકવાર બોલી લેવા દે. ના નથી હું જાણતી શું કામ શોધું છું હાથની મહેંદીમાં તારું નામ શોધું છું. કોપીરાઈટ આવશે. મને લઈ જા ઓય માં આવી મને ઓલું મસ્ત કરતા મુझको ना जितना तुझ पे ખોટા 1 કરોડ ના ગીત ને કોડી નું કરતા હે ને ધરતી પાસેથી શીખો ગાઈ છે. દિલભાઈ બહાર હોયા ગયા ગાઈસ. બસ ને આટલો જ પ્રેમ ને અધવચ્ચે સાથ છોડી દીધો. મેરા મધુર હતું ને કે હું પાગલ થઈ જાત. મારો સાથ છોડી દીધો ગાઈસ. તારું ગીત એટલું મધુર ને કે હું પાગલ થઈ જાત. 1 કરોડ ના ગીત ને કોડી નું કરતા ધરતી ગઢિયા પાસે શીખો ગાઈસ. નીલ મને આમ છે ને ગુલાબ આપશે ને એક પગે બેસી અલા તો આ અંજીલા ગુલાબ છે. ના ના તો કિયાનું ગાડી પાછળ જાય. કોકને ઠોકી દે હું ધોરા દીને. તો દર્શિકા હું તને બહુ યાદ કરીશ કે તું એકલા સાપુતારા વહી ગઈ પણ કાઈ વાંધો નહીં. સૌનો સાથ સૌનો વિકાસ. મોદી સરકાર તારા લીધે છે ને મારો વ્લોગ વાયરલ થવાનો છે. ફૂલ બાકાજી કે પૈસા આવે યાર તમને દઈ એક દેજો. મત ગુજરાત બને ભારત. પૈસા આવે યાર તમને દઈ દેજો. આના સિંગિંગ ના પૈસા થાય ને 5 રૂપિયા. તો યાર ને કેવું આપણે નેક્સ્ટ કોઈને ગાઈસ જો હે ને શો માં મને ગાવા માટે સિંગિંગ કરવા માટે બોલાવ્યું હોય ને તો કોન્ટેક્ટ મારો ઇન્સ્ટા આઈડી છે ધરતી ગઢિયા ઓફિશિયલ. તમે આમાં પૈસા દેહો ગાવાના. ના એ લોકો મને એમ તો મારો થોડો ઘણો તો અવાજ સારો છે. બેન તારો અવાજ સાંભળીને એરબેગ ખુલવાનું હતું. સીધું મોઢે આવવાનું. ના મને હમણાં બે દિવસ નહીં કેટલા થોડાક ટાઈમ પહેલા મને એક એવો ડીએમ આવ્યો કે તમે સિંગિંગ કરો છો. મેં કીધું નહીં. તો તમે એન્કર છો? મેં કીધું નહીં. તો મને કે ટ્રાય કરો ને એટલે મને ટ્રાય અંદરથી ઓ ગાઈસ જરા કેજો તો કમેન્ટમાં એરબેગ ખુલવાનું હતું રહી ગયું. વાત કરશો તો નહીં ગમે મને મોહબ્બત ખપે બીજું કઈ ન ખપે. હું તો હવે તો બંધ કર. હાલો ગાઈસ હવે વ્લોગ હે ને જરાક ઉમળો લઈ લો. તમે જોઈ શકો છો વરહના વટલે દીએ પૂજા ચુડાસમા આપણને ભેગા થઈ ગયા હે. ભાર્ગવ્ય હે અને આ જોઈ લ્યો અમાર જીજાજી ને માર મોટી બેન. ઓહો મોજા આ અમને બધા મૂકવા આવ્યા છે. તમે જોઈ શકો છો ના બધા જોઈ છે કા ગાંડી ના થઈ બા હે ન્યા હે બીજું કોઈ નથી. તારે હું તારે કઈ વિદેશ જાવ? તારે એટલું બધું આવી ગયું. બધું આમાં હું હોય બીજું મોટી આમાં કઈ ન હોય. સ્ટોરીઓ જોજો સ્ટોરીઓ ઇન્સ્ટામાં હોય. પોસ્ટ જોજો પોસ્ટ.
અહીંથી વયા જાવ હાલો નીકળો ફરાફટ હાલો હેપી હા C3 માં તો હાલીને થાકી જાય પૂછલી આપણે બે તો હે એટલું નહીં હાલી હતી હવે એટલું હવે આમ તો જો ગાઈસ આ કેવું ક્યુટ છે 130 રૂપિયાનું આમાં ચીગમ લીધી ચીગમ ને બધે 4 રૂપિયાની ચીગમ લીધી જો ગાઈસ અહીં એક ટ્રેન પડી છે તમે જોઈ શકો છો આવવાની તૈયારી છે એ પુટલી શું કેવું ગાઈસ તમે જોઈ શકો છો ઉપર વાદળ કેવા છે સમજો ફૂલ વરસાદ આવવાની તૈયારી છે અને અમે ઉભા સોરી અમે જઈએ છે મોઢું આ એમ ક્યુટ અત્યારે તો ગાઈસ અમે હરખમાં જઈએ આવીએ તો મોઢા બતાવશું ઉભી રહું આગળ વહી જાવ એટલે તારું મોઢું દેખાય અત્યારે તો ગાઈસ અમે હરખમાં છે આવીએ ત્યારે જોઈએ જેવું હશે કેવા મોઢા હોય ને અમારા બેયના ઈ અમારા ત્રણેયના પણ કાંઈ વાંધો નહીં થોડુંક તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે આમ જો 130 રૂપિયાનું બકેટ તમે જો અમારી ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો હાલ પુટલી પેલા તું જા પછી હું આવું વાહો તમે જો અમે લોકો ફાઇનલી બેસી ગયા છે આ બે ખડકાઈ ગયું જોઈ લ્યો તમે પૂજા યુ લુક સો બ્યુટીફુલ આઈ એમ ગાઈઝ આ ઊંધું જાતું એવું લાગે પણ ઇગ્નોર અમને સીટ જ ઊંધી આપી ગાઈઝ અમે જાય છે વોશરૂમ જોવા માટે તો ચલો અમે તમને બતાવીએ કેવું છે અહીં વોશરૂમ આમાં હું રૂપારી લાગુ ને એટલે બધું સારું છે સમજાણું તું આમાં વ્લોગની ક્લિપ બગાડી તો ગાઈઝ આ છે વોશરૂમ તમે જોઈ શકો છો આને કહેવાય વોશરૂમ આમ તમે જો આ ખબર નહીં આ પૂજા આવી છે ઈ છે ને બતાવતી નથી સરખું આખું શું કહેવાય બાથરૂમ પણ હું તમને બતાવીશ ગાઈઝ તમે જો આને કહેવાય વોશ બેસિન આ છે લિક્વિડ અને આયા તમે જોઈ લ્યો અમે અમારું સામાન બધું રાખી દીધો ગાઈઝ તમે જોઈ શકો છો ગાઈઝ અમને નાસ્તો ન દે આડો કેમેરો હોય દવા લઈએ અધૂરામાં પૂરી બોટલ પડી મારી બોટલ એ પડી મિત્રોને બતાવો હું એ શું કરું છું દર્શક મિત્રોને બતાવો એટલે આવું છે આમ જો આ બાજુમાં તમે જોઈ શકો છો ત્યાં એને નાસ્તો આપ્યો હે પણ અમને દીધો નથી એટલે વંદે ભારત વાળો આ ખોટે ખોટું અન્યાય છે અમારે પાસે 11 રૂપિયા શું કામ લીધા 1100 રૂપિયા 1100 રૂપિયા શું કામ લીધા હે ઝડપથી પહોંચાડવાનો તો બરાબર છે પણ થોડુંક અમારે તો કઈ કામ નતું કાંઈ અમે મોડે પૂગતા હાલે આને કેવું કર્યું ખબર ગાઈઝ આને કેવું કર્યું ખબર 25 તારીખ મને કે 25 તારીખે પૂછો ફાઇનલ કરી નાખો 25 તારીખની ટિકિટ બુક કરી નાખી મને બેઠી હવે કે રિટર્ન બીટર્ન કંઈ કરવાનું નથી ને કે કેન્સલેશન ફી નથી ભરતી ને તમારે જવાનું છે મેં કીધું હા જવાનું છે અમારે તો મને કે પૂછે કાલ મને કંઈક 26 તારીખનું મેં કીધું હે આપણે તો 26 તારીખે જવાનું બસ મેં ઓલું જોયું પીડીએફ ટ્રીપ એમાં તો 26 તારીખે રાતે નીકળવાનું હું તો એ પ્રમાણે આવી કે 3 વાગે અત્યારે 3:30 વાગે બે તો રાતે 9 9:30 વાગે પહોંચી જાય 10 વાગે બસમાં બેઠી સાપુતારા હવે એક દી રોકાવો જો અમારે અમદાવાદ વાંધો નહીં અમદાવાદ બોલાવતું હોય છે ને બેન ધરતી પુકારતી હોય ધરતી તો વહી ગઈ ધરતી તો વહી ગઈ ગાઈસ પણ અમે બે રેઢા જઈએ છે હવે જો મજા કરાવું તો જ હા જમીને લાગે તા શું છે આ 130 રૂપિયા લીધું છે 130 રૂપિયા લીધું 130 રૂપિયા ભાઈ બ્લોકનું નામ 130 રૂપિયા હા એ બરોબર છે 130 રૂપિયાનું બકેટ દેવાનું મેં જઈ અત્યારે તો આમે ભૂખ નથી લાગતી વાતાવરણ જેવું ત્યાં જઈને તો ભૂખ લગાડી મફતનું જ ખાવું બરોબર ને ગાઈસ મફતનું જ ખાવું પડે ને આમાં બીજું કઈ ન હોય આ દીધું પણ અમને ન દીધું એ અમને ખટકું છે હું રિપોર્ટ તો મારી ફિટ
કરી ટ્વીટ એમાં પાણી છે પીવાનું ને એમ તો જો કે સીનું મારું જરૂર છે કઈ ન થાય બેન આમાં હા વંદે ભારતમાં જઈશ ગાઈઝ આમ બસ શોધેલી બસ જ કરું હું કાલથી ફ્લાઇટ જેવું સરસ છે બહુ મજા આવે એવું છે અને આમ તમે જોઈ શકો છો કાંઈ ઘટે એમ છે નહીં એસી બેસી ફૂલ ફેસિલિટી બહાર વરસાદ આવે છે હિરોઈનના પેટની લાગે ફોટા પાડતા હતા અમાર બેન એવું તો હવે આખી ટ્રીપમાં ચાલ્યું જ રહેશે એટલે તમે કઈ બહુ મૂંઝાતા નહીં જોયા જ કરજો અમાર બેન ન ખરે મજા આવે છે કેવું સરસ મજા આવે છે તમે જોઈ શકો છો અમે અત્યારે પહોંચી ગયા અમે હોટલ હટી ગયા છે લગભગ અમે રાજકોટ પહોંચવા એવા બીજા ખાલી પણ અહીંયા તું હોય અમે બે વરરાજા કોકવા ઉપાસ તમને કેવું ફીલ થાય છે પહેલી વખત અમે મળ્યા પોતાને લાગ્યું પહેલી વખત મળ્યા ભલે દુખડા થઈ સગાઈ તમે નરવી હાલે ચાચા કરી જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આ 130 રૂપિયાનું શું કહેવાય બકેટ 130 રૂપિયા લેખા હે ઊંધું દેખાતું હશે પણ મારો વાપ નથી મોઢું તો લેવું ને અમારે બેન તો બકેટમાંથી છે ને અમે અડધું પોણે માલ ઉલાડ નહીં અમે બેઠી બેઠી આવે આપણો નથી આવતો કઈ બાકા ટિકિટ બોલાવતી હોય તો તમે જોઈ લ્યો ટ્રેન ઉતરી આલે છે ને હવે 5:30 વાગી ગયા હે હજી વાર છે અને આમ તમે જો અડધો માલ ઉલાડી દીધો અડધો માલ નાસ્તો કરી લીધો ટ્રીપમાં શું થાય ખબર નહીં લઈ લે પણ તમે જો ગાઈસ બહુ મસ્ત હતું કા આને બહુ મીઠું નથી ભાવતું આપણે તો હાલે હે ભગવાનની દયાથી દીદીઓ એ બકરા મોટા સેવા કરી ખાવું જ છે ને એ ગાઈસ ખાવા હાટો જન્મ લીધો ખાવું પીવું 30 મહિના ઉપાધિ ઓછી કરવાની બદલી મસ્ત આવે ને રૂપાજી બહુ આપણો રૂપા જે મારા જેવા અસલના હોય ને એવા દેખાય આપણે રૂપાડા નથી આ કે કેમેરો ખોટું બોલે આમાં ફિલ્ટર એ નથી માર્યો એ રૂપાડા નથી આપણે ખાલી નંબર આપણે એટલી રૂપાડી આ ગાઈસ તમે કમેન્ટમાં કીજો તો અંબે રૂપાજી છે કે નહીં મરી ગયા હો ના પાડ્યો ને તો એમ જ કહેવાનું તમે બહુ રૂપાજી હો કે ધમકી દેવી છે હવે તો એ હું આપણે આ હોય ને એને કહેવાય બહારના ને કહેવા ન જવાય હે એટલે તમે હે ને કમેન્ટ હાર્યું કરજો એમ કીજો બહુ રૂપારી રૂપ સુંદર્યું ઈ તમને કે એક ટૂંકી કહેવાનું છે ઈ તમને કહીએ એમ કહેવાનું પૂજાને કે તમ સ્વર્ગની અપ્સરા ટૂંકી પડે મેનકાની માસીની દીકરી સમજાઈ ગયું ગાઈસ તો આજે પૂરું થવા આવ્યું છે બીજું ખોલવું હું એટલે તમે સમજી લ્યો કે ભૂખના પેટની જ છે અમે ખાવા ગયો હાલો ને ખાઈ લે ઓછું ખાઈ લે હાલો બાય સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે વાગવામાં 6 છે એટલી વાતો કરી કે ટાઈમની ખબર જ ન પડી આપણે કેટલા વાગ્યા બેઠા હતા બોલો 3:30 અને મસ્ત 3:30 વાગે 3:30 કલાક થઈ ગઈ અને આમ જો કેટલો મસ્ત સૂરજ હોય મોટા ઉપર આવે તો મજા આવે સૂરજ પણ આવતો નથી મોટા ઉપર
બસ આમ સેટી રહી ગાઈસ અમે શું કરીએ ને અમને નથી સમજાતું જો ફોન પડ્યો પાછો મારો એટલે ઈ પડ્યો જ હોય પણ તમે એને ઇગ્નોર કરો ને વાહાજી ભાઈ બેઠા એને ઇગ્નોર કરો અમાર બે ઉપર જ ફોકસ કરો કે અમે તો વાયરલ થાય આમ બીજા ને વાયરલ કરી દે વાન ભેગી નથી બસ ને વાન ભેગી નથી વાન બસ ને મોટી ખબર નહીં ગાઈસ તો અમે અત્યારે છે ને હવે એને પહોંચવા આવ્યા છીએ અને અમે એને વિડીયો બનાવ્યા છીએ અને અમે લોકોએ બહુ કોમેડી કરી અને આખી ટ્રેનમાં એને જેટલા લોકો બેઠા બધા શાંત રાખીએ અને અમે બે જ કોમેડી કરીએ ગાઈસ એમાં હું તો ખાસ આખા ગામની પીનું મારી દે પણ આમ ગાઈસ સરસ લાગી ને એટલે કોમેડી એટલે શું લોક ચાલુ રાખ્યો હે કાં પૂછલી લાઈક કરજો હો ભાઈ મહેરબાની તમારી કરો ને સબસ્ક્રાઇબ કરો પણ ને પૂછલી બહુ એટલે બહુ શેર કરો એટલે બહુ વાયરલ થાય ને કંઈક બે દોકડા કમાય બીજું થોડું ભાઈ યાર કઈ બોલવા જેવું જોઈ જાનો વાળા ભાઈને ઇગ્નોર જ કરજો આમ જો કોઈ છોકરી વાંઢી હોય નો થતું હોય ને સોડિયું તમારો મારો ગાલ દુખો ગયો યાર અચન પૂછલી અચન દુખે આ છે તો કાંઈ વાંધો નહીં તો દુખે માર ભેગાથી તૈન દી કાઢવાના પેટમાં દુખશે ને ગાલે દુખશે તૂટી જાય આમ જો છોકરો સરસ છે ખાલી એક નંબર છે એટલું જ એ ગમે ઈ હોય આમ જો કંઈ કરવાનું ન હોય કરગણું કરી નાખવાનું હોય કરગણું કરી નાખો બીજું કઈ ન હોય તો ગાઈસ અત્યારે જઈએ છે અમે મારા ફઈબાના ઘરે તો હું કામ આવું કરે બોલવા દે ને અડધી કલાક ચાલુ કરે ને વિડીયો પેલા કરાવો કરે પછી બગાડ નહીં ખાન થઈ ગયું ને હક કરલી વાત છે એટલે એવું ના કરી શકું ક્યારેક બેન આમ જો ફ્રીઝ ફ્રી એર જી હે ને જો હું આમ અત્યારે કરું છું ફ્રીઝ ફ્રી એર જે લોકોને પ્રમોશન મફતમાં હમ વિચારતા નહીં કરતો ખાતામાં નાખજો બેગ થાય કડકડતી પેટીયું તો કર દે એ તો માંગ્યું બીજું તો ઠીક અમે જાય છે અત્યારે સીધા રાજકોટ ક્યાં રાજકોટ જાય રાજકોટ અમદાવાદ જાય રાજકોટ જાય હું આજ ઊંધા જતા જ કરું નહીં પૂજા આવી થઈ તો અમે જાય છે અમદાવાદ જઈએ છે 3 વાર બોલી વાવ ઓકે અમે અમદાવાદ જઈએ મારા ફઈબાના ઘરે જઈએ છે ત્યાં જમવાનું છે અને મેં સ્કીમ શું કરી હતી પૂજા જરા કે તો 25-26 ની કીધું તો પૂરા આમ જ કીધું તું ઓકે આમાં નો કીધું હોય ને કદાચ તો આનામાં જઈને જોઈ આવીશું ઈ ઓકે ઈ સરપ્રાઈઝ છે તમારા માટે હવે એવો બનાવ્યા એમાં કેવું મારે આવા થાય કઈ બોલું બંધ બ્લોગ બંધ કરું હવે અમે બે યુટ્યુબમાં બહુ એક્ટિવ રહેવાનું છે એટલે તમે છે ને બ્લોગ જોયા કરજો કાયમ એક બ્લોગ આવશે કાયમ એક બ્લોગ હમણાં 3-4 દિવસ હે તારું તાર પીસી આર્ટ ફેમિલી બ્લોગ મારી ખુદ નહીં હે કઈ શું છે બોલ પૂજા ચુડાસમાની અંદર તું એમાં મૂકી ને બ્લોગ કદાચ આ બ્લોગ છે ને એ ફેમિલી બ્લોગ મારો બસ આપણે તારે બનાવી ઓકે હા તો ગાઈસ અમે હે ટૂંકમાં એક્ટિવ રહેવાના છે YouTube ની અંદર ને રોજની એક્ટિવિટી અમે તમને બતાવતા રહેશું રોજ અમે શું કરીએ છીએ શું ખાધું શું પીધું કેવી રૂપારીયું લાગીએ કેવા કપડાં પહેર્યા બધું આમ તમામ જો ને બહાટો જ બોલાવાનો છે એટલે તમારે મૂંઝાયા વગર અમારા YouTube ચેનલમાં જોડાયેલા રહેજો અમે તમને ત્યાં બધી અપડેટ આપતા રહેશું અને બહાટો એટલે કાયમી બહાટો સવારે ઉઠીને હું ખાધું હું પીધું હું કર્યું હું ક્યાં ફરવા ગયા કિની મૈત્રી બધું અને રૂપારી કેવું લાગીએ એ કમેન્ટમાં જરાક કહેજો ઓકે ગાઈઝ અમે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અહીંથી અમે જાય છે સીધા ફઈબાના ઘરે તો બન્યા રહેજો બ્લોગની અંદર સોરી હવે બ્લોગ હું એન્ડ કરું છું ઘરે પહોંચીને પાછો બ્લોગ કાલનો ચાલુ થશે એટલે આ બ્લોગ તમને સવારે મળી જશે 9 ને કાંટે તો જોઈ લેજો કેવું લાગ્યું કમેન્ટની અંદર કહેજો અમારા બેગ્સ ઉપર પડ્યા છે સામે પૂજાનો બેગ
લાઈક કમેન્ટ શેર ઠોકવાનું ભૂલતા નહીં બેબી.